જય હિન્દ મિત્રો, મસ્ત દાખલો છે, જોઈએ ને ત્યાં એમ થાય અને સ્કીપ કરી દે, પણ વિદ્યાર્થી મિત્રો એકવાર મને છે ઈ જોઈ લો, સ્કીપ જિંદગીમાં નહીં કરવો પડે, મસ્ત રીતે શીખવાડી. ચલો, આના બરાબર છે એ કઈ કિંમત છે એ શોધવાની છે. માની લો કે આના બરાબર કિંમત અહીંયા 36 છે. કેટલી છે? 36. આની કિંમત હું 36 લખું છું. હવે આ માઇનસ છે, આના બરાબર મેં 36 લખ્યા છે, તો આ માઇનસ છે, આ માઇનસ બરાબરની બીજી સાઈડમાં લઈ જાઓ તો કેવા થાય? માઇનસ ના કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. તો +2 કરો તો 36 ને 2 કેટલા થાય? 38. તો એનો મતલબ આનો જવાબ 38 છે. તો આ વર્ગ છે, 38 કોઈનો વર્ગ નથી, એટલે આવું આવશે નહીં. જોજો હવે બીજી રકમ લઈએ. મતલબ માની લો કે હું 34 લઉં, આના બરાબર 34 લઉં, આ -2 છે એ બરાબરની બીજી સાઈડમાં જાય તો +2 થઈ જાય. તો 36 બરાબર કેટલા લીધા છે? 34 લીધા છે. કેટલા છે? 34 છે લીધા. પ્લસ કેટલા કરો? આ -2 છે, +2 કરો તો થાય કેટલા? 36. જો આનો મતલબ અહીંયા 36 છે, હોઈ શકે 36? હા, હોઈ શકે. મતલબ આ જ તમારો છે જવાબ છે એ બનશે. વિદ્યાર્થી મિત્રો, કન્સેપ્ટ સમજાઈ ગયો હોય તો આનો જવાબ તમારે કોમેન્ટ્સની અંદર ઘા કરવાનો છે.